બીઝેડ ફાઇનાન્સ પર સીઆઈડી ક્રાઇમના દરોડા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણામાં દરોડા પાડવામાં આવ્યા. સાથે સાથે ગાંધીનગર અને વડોદરામાં પણ દરોડા પાડ્યા. સીઆઈડી ક્રાઇમે પાડેલા દરોડામાં સામે આવી છે ચોંકાવનારી વિગતો. આઈડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના 2 ખાતામાંથી 175 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે. આરોપીઓ રોકાણ સામે ઊંચા વ્યાજની લાલચ આપતા હતા. 10 લાખના રોકાણ પર ગોવાનો પ્રવાસ પણ કરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. તો રોકાણ પર 7% વ્યાજ, લેખિતમાં તો 18% વ્યાજ આપવાની મૌખિક લાલચ આપતા હતા. આરોપીઓએ શરૂઆતમાં ઊંચું વ્યાજ આપીને 6,000 કરોડનું રોકાણ કરાવ્યું. હજુ મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. તો મહિને 3%થી લઈને વર્ષે 33% કરતા વધુ વળતર આપવાની લાલચ તેઓ આપતા હતા. વધારે શિક્ષક અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને તેઓ ટાર્ગેટ કરતા હોવાનો ખુલાસો થયો છે. એજન્ટને 5 થી 25% સુધીનું કમિશન આપતું હોવાનો પણ આ તપાસમાં ખુલાસો થયો છે. તો બીઝેડના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા ચાલુ વર્ષે ભાજપના સક્રિય સભ્ય બન્યા. લોકસભા 2024માં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ લાઈવ જોડાઈ ગયા છે. સંદીપ, બીઝેડ ફાઇનાન્સ પર સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર અને વડોદરામાં દરોડા પાડ્યા, જેમાં ચોંકાવનારી વિગતો જે છે તે સામે આવી છે. દીપિકા, ગતરોજથી જ સાબરકાંઠા જિલ્લામાં અને અરવલ્લી જિલ્લામાં સીઆઈડી ક્રાઇમના દરોડા પડ્યા હતા, જેને લઈને બીજેડ ગ્રુપ ફાઇનાન્સર જે સર્વિસ છે, જે બીજેડ ગ્રુપ તરીકે જે ખૂબ મોટા પ્રમાણમાં લોકો જોડેથી રોકાણકારો પાસેથી ખૂબ મોટા મૂડી રોકાણ કરાવતા હતા. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે બીજેડ ગ્રુપના જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, જે સીઈઓ છે, અને તે છેલ્લા 2020થી સાબરકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ સ્કીમનું રોકાણ કરાવતા હતા. જ્યારે 1 લાખથી લઈ અને 36% જેટલું વ્યાજ છે તે આપવામાં આવતા હતા. અને અલગ અલગ જગ્યાએ એટલે કે સાબરકાંઠામાં હિંમતનગર, અરવલ્લી, વિજાપુર, વડોદરા, રાજસ્થાન સહિતના સૌરાષ્ટ્રમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો પાસે રોકાણ કરાવવાનું સામે આવ્યું છે. હાલ જે રોકાણ કરતા હતા તેની સાથે 3%થી લઈને 33% સુધીનું રિટર્ન પણ આપવાની જે વાત છે તે ચાલી રહી હતી. હાલ સીઆઈડી ક્રાઇમમાં ગતરોજથી જ સાબરકાંઠા અને અરવલ્લીમાંથી જે ઓફિસો છે અને જે બ્રાન્ચો છે તેમાંથી જે કોમ્પ્યુટરો અને સહિત જે સાહિત્ય છે તે જપ્ત કર્યું હતું. તેમાં 175 કરોડનું સહિતની જે ટર્નઓવર છે તે થયું હોવાનું સામે આવ્યું છે. હાલ આ જે બીજેડ ગ્રુપના જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે થોડા સમય પહેલા હિંમતનગરની બાજુમાં આવેલું જે ગ્રોમર એજ્યુકેશન જે હતું તેમાં એને અહીંયા સોદો કર્યો હતો. ખૂબ મોટા કરોડોમાં આ જમીન છે અને કેમ્પસ છે તે વેચાણ લીધું હતું. હાલ આપણે એ વીટીવી સ્થળ પર પહોંચી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ છે તેમાં રોકાણ કર્યું હતું અને કરોડોમાં આ જમીન વેચાણ લેવામાં આવી હતી. પણ હાલ જે માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે કે જે આ જમીન છે તે 33 એકર જમીનનો જે પૈસા ફાઇનાન્સિંગ છે તે ચૂકવતા ન હોવાથી જે જૂના ટ્રસ્ટીઓ છે તેને હાલ કબજો જમાવ્યો છે. હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે અલગ અલગ સ્કીમોનું નામે લોકો પાસે પૈસા જે છે તે રોકાણકારો કરતા હતા. ખાસ શિક્ષકો અને નિવૃત્ત જે કર્મચારીઓ છે તેની પાસે કરોડો રૂપિયાનો જે છે રોકાણકારો કરતા હતા. અને હાલ જે એજન્ટો છે તેને વિદેશ પ્રવાસ, ગોવાનો પ્રવાસ, અલગ અલગ પ્રવાસો છે તે પ્રવાસોના નામે એને સ્કીમ પણ રોકાણમાં હતા. તે જે એજન્ટો છે તેની પાસે 25%થી 33% સુધીનું જે વ્યાજ પણ આપતા હતા અને તેનું જે એજન્ટો છે તેને લોભામણી સ્કીમો પણ આપતા હતા. હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલાને વાત જો કરવામાં આવે તો 2024માં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપના સક્રિય પદ પણ લીધું હતું. ત્યારબાદ તેને લોકસભાની ટિકિટના માટે અપક્ષ ઉમેદવારી પણ કરી હતી. આ ગ્રોમર કેમ્પસ છે, આપણે બતાવું છું કે આ ગ્રોમર કેમ્પસની થી ખૂબ મોટા પ્રમાણમાં લોકો છે તે રેલીમાં જોડાયા હતા અને અપક્ષ ઉમેદવારી પણ કરી હતી. અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને આખરે તેને પરત ફોર્મ પણ ખેંચવાની ફરજ પડી હતી. હાલ જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા છે ખૂબ મોટા પ્રમાણમાં અલગ અલગ બ્રાન્ચો પણ કરી છે અને કરોડોનું રોકાણ પણ કર્યું છે. હાલ સીઆઈડી ક્રાઇમે અલગ અલગ પીઆઈની 7 થી 8 જે ટીમ છે તે બનાવવામાં આવી હતી અને 50થી વધુ પોલીસનો કાફલો પણ હિંમતનગર અને આસપાસના
જે વિસ્તારોમાં છે તેમાં રેડ કરી હતી. હાલ જે પણ ઓફિસો છે તેના તાળાબંધી કરી છે. લોકો જે છે તે જે એજન્ટો છે તે પણ પોતાનું કામ છે તે બંધ કરીને ફરાર થઈ ગયા હતા. હાલ 24 કલાકથી વધુનો સમય થતા પણ ઓફિસો છે તે તાળાબંધી જોવા મળી રહી છે. સીઆઈડી ક્રાઇમના ગત રાતથી જ દરોડા છે તે પડ્યા હતા અને વડોદરાથી એક પણ શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ હાલ જે વાત કરાવે તો અનંત દરજી છે તે અરવલ્લીના માંડપુરથી જે સીઆઈડી ક્રાઇમે એને અટકાયત કરી છે. 5 થી વધુના જે સ્ટાફ છે તેના જે એજન્ટો છે તેને ઝડપી પડ્યા છે. હાલ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા રોકાણો કરવામાં હતા. શિક્ષકો જે છે તે શિક્ષકોનું પણ આમાં રોકાણ જે કર્યું હોવાનું સામે આવ્યું છે અને પોલીસના પણ જે જવાનો છે પોલીસ સ્ટાફ છે પણ તેને પણ ખૂબ મોટું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા ખૂબ મોટા પ્રમાણમાં વળતર પણ આપતા હતા અને 1 લાખનું રોકાણ કર્યું હતું. 3% 5%, 25%, 30%નું રોકાણ આપતા હતા, જેને લઈને હાલ આ જે સ્કીમ છે તે ખૂબ મોટા પ્રમાણમાં લોકો પણ જોડાયા હતા. હાલ કોઈ પણ જાતની જો કે ફરિયાદીની સામે નોંધાઈ નથી, પણ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે એક નામી અરજી મળી હતી અને તે બાબતે સીઆઈડી ક્રાઇમે વિવિધ જગ્યાએ રેડો પાડી અને હાલ 175 કરોડનું ટર્નઓવર થયું હોવાનું જે સીઆઈડી ક્રાઇમને છે તે હાલ સામે આવ્યું છે. હાલ આ કેમ્પસ જે છે ગ્લોબલ બીજેડ ગ્રુપનું એક કેમ્પસ છે જે ટૂંક સમયમાં જ તેમને આ ખરીદ્યું હતું અને હાલ આ બાબતે તેને પૈસા પૂરા ન કરતા જૂના ટ્રસ્ટીઓ છે તે હાલ 33 એકરનું જે જમીન છે તેનો કબજો કર્યો છે અને હાલ વિવિધ જગ્યાએ તેને પણ અલગ અલગ જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સના જે શોરૂમ છે તે પણ એને હાલ શરૂ કર્યા હતા અને હાલ તે અલગ અલગ જગ્યાએ તાલુકા વાઇઝ તે પોતાનું બ્રાન્ચ છે તે બ્રાન્ચ નવી ખોલતા હતા અને તેને એજન્ટોને હાલ વિદેશ જવાની સ્કીમો પણ આપતા હતા, જેને લઈને લોકો ખૂબ મોટા પ્રમાણમાં આ બીજેડ ગ્રુપ સાથે જોડાતા હતા. જી દીપિકા. જી આભાર સંદીપ, વિગત સાથે જોડાયા તે બદલ. તો હજુ સુધી મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. રાજ્યભરમાં ઓફિસોમાં આજે દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં કરોડોમાં ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.